આપણું જીવન આપ્યું, ત્યારે જઈને આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શક્યા। અમે દેશ માટે હસતા હસતા ફાંસી સ્વીકારી હતી। અમારું એક જ સપનું હતું, ભારત આઝાદ બને। આઝાદી માત્ર અંગ્રેજોથી મુક્ત થવાનું નામ ન હતું। આઝાદી એટલે એવો ભારત જ્યાં દરેક માણસને સન્માન મળે। મળી ગઈ ને, હવે તો આપણે જે કરવું હોય એ કરી શક્યા। ખરેખર? તો કહો, દેશ માટે તમારી જવાબદારી શું છે? હું ભણું છું, નોકરી કરીશ, પૈસા કમાઈશ। એ તારી વ્યક્તિગત સફળતાઓ છે, પણ દેશની સફળતા માટે તું શું કરીશ? દેશ માટે શું કરો છો એની ચર્ચા કરો છો, પણ એકવાર એ માણસ વિશે વિચારો જે સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરે છે, જેથી તમારા ઘરમાં અનાજ આવે છે। કાકા, તમે સાચું કહો છો। દેશભક્તિ માત્ર સરળ પણ નથી હોતી, ખેતરમાં મહેનત કરવી પણ દેશ સેવા છે। જ્યારે તમે રાતે તમારા ઘરમાં સૂઈ રહ્યા હોવ ત્યારે શરદ પકડી જાગી રહ્યો હોય છે। તમારા માટે દેશ શું છે? દેશ એટલે મારી માતા, એની રક્ષા માટે આ જીવન પણ ટૂંકું છે। એક વાત યાદ રાખજો, હું સરહદની રક્ષા કરું છું। તમારે દેશમાં અંદર ઈમાનદારી, એકતા અને જવાબદારીની રક્ષા કરવાની છે। મારા બાળકો, તમે મને ભારત માતા કહો છો, પણ શું તમે મારી સાચી કાળજી લો છો? માં, અમે શું કરી શકીએ? જાતિના નામે ન લડો, ધર્મના નામે ન લડો, ભાષાના નામે ન લડો। એકતા જ ભારતની સૌથી મોટી શક્તિ છે। રસ્તા પર કચરો ન ફેંકો, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપો, છોકરીઓનું સન્માન કરો, વૃદ્ધોનો આદર કરો અને તમારા કામમાં ઈમાનદાર રહો। અમે અંગ્રેજો સામે લડ્યા હતા। આજે તમે તમારા પોતાના અંદરના શત્રુ સામે લડો। આળસ સામે, અસત્ય સામે, ભ્રષ્ટાચાર સામે અને સૌથી વધારે એકબીજા પ્રત્યેની નફરત સામે। 1947માં ભારતને રાજકીય આઝાદી મળી, પરંતુ સાચી આઝાદી ત્યારે જ મળશે જ્યારે દરેક ભારતીય પોતાની જવાબદારી સમજશે। જેથી હું માત્ર સોશિયલ મીડિયા પર દેશભક્તિની પોસ્ટ નહીં કરું, પણ દેશ માટે કંઈ સારું કરવાનો પ્રયત્ન કરીશ। હું સરહદ પર દેશની રક્ષા કરીશ। તમે સત્ય અને અહિંસાનો માર્ગ પસંદ કરજો। તમારા સપનાઓને દેશની પ્રગતિ સાથે જોડો। મારા બાળકો, યાદ રાખજો, દેશ તમારાથી છે અને તમારું ભવિષ્ય પણ આ દેશથી છે। આઝાદી માત્ર અધિકાર નથી, આઝાદી